આ વિરોધનું કારણ છે ગુરવામાં ગંધાતા પાણીનું વિતરણ. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 11ના ગુરવા વિસ્તારમાં સ્થાનિક રહીશોએ તંત્રની ઉદાસીનતા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ગુરવા વિસ્તારમાં આવેલ જય ગણેશ સોસાયટી અને આસપાસની સોસાયટીના રહીશોએ ઢોલ નગારા વગાડી અને ભારે સૂત્રોચ્ચાર સાથે માટલા ફોડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો. ગુરવા વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીમાં ગટરનું પાણી મિશ્ર થઈ રહ્યું છે. આ સમસ્યા ઉકેલવા માટે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે સ્થાનિકોએ વિરોધનો રસ્તો અપનાવ્યો છે. રહીશોએ ઢોલ નગારા અને માટલા ફોડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો અને આગામી ચૂંટણીના સમયમાં જ બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક મહિલાઓનું કહેવું છે કે છેલ્લા 12 વર્ષથી અમને પાણીની સમસ્યા છે. ગટરની સફાઈ માટે બોલાવીએ તો કોઈ જગ્યા પર જવાબ મળતો નથી. સ્થાનિકોએ કહ્યું, અમે ધારાસભ્ય કે કોર્પોરેટરને ક્યારેય જોયા નથી. અહીંયા ગટરનું પાણી પીવાના પાણીમાં મિશ્રણ થઈ રહ્યું છે. અમે કોર્પોરેશનમાં અનેકવાર રજૂઆત કરી પરંતુ કોઈ આવવા તૈયાર નથી. સ્થાનિકોનો આ વિરોધ વડોદરા મહાનગરપાલિકાની કામગીરી પર પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. આ મામલે તંત્ર શું પગલાં લે છે તે હવે જોવું રહ્યું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.